ઉત્તાનપાદ રાજાને બે પત્ની, એકનું નામ સુરુચિ અને એકનું નામ સુનીતિ. સુરુચિ અને સુનીતિ એકના ખોળામાં ધ્રુવ રમે અને એકના ખોળામાં ઉત્તમ રમે. સુરુચિ અને સુનીતિ આ બેનો અર્થ જો સમજીએ તો સુરુચિ છે એ અનીતિ છે અને સુનીતિ છે આ નીતિ છે. નીતિના દીકરા ધ્રુવજી છે અને અનીતિના દીકરા ઉત્તમ છે. ધ્રુવ દરરોજ માને કહે કે માં, મારે મારા પિતાશ્રીના ખોળામાં બેસવું, મારે મારા પિતાશ્રીના ખોળામાં બેસવું. ક્યાં છે માં? 5-7 વર્ષનો બાળક માને કહે કે માં, મારે મારા પિતાજીના ખોળામાં બેસવું. તો ધ્રુવજી હતા એ નીતિના દીકરા હતા, સુર નીતિના દીકરા હતા. એટલે કહે બેટા, તારા પિતાશ્રી રાજા હશે અને અત્યારે અનીતિના ખોળામાં બેઠા ને, એટલે તને, કારણ કે તું નીતિનો દીકરો છો, તને એના ખોળામાં નહીં બેસાડી શકે. ધ્રુવજી મહેલમાં આવ્યા અને જેવા પિતાજીના ખોળામાં બેસવા જાય ત્યાં તો સુખદેવજી લખે છે, જે બાપ અનીતિના ખોળામાં બેઠો એ બાપના ખોળામાં બેસવા માટે ધ્રુવજી આવે ત્યાં તો સુરુચિની દ્રષ્ટિ પડી અને ઉત્તાનપાદ રાજાને કહે કે ધ્રુવને તમે ખોળામાં નહીં બેહાડતા. અને એક અનીતિના ખોળામાં બેસનારો બાપ એને બાળકને ધક્કો મારી દીધો. ધ્રુવજીની આંખમાંથી આહુડા પડે છે, ધ્રુવજી રડે છે, એની આંખમાંથી આહુડા પડી રહ્યા, રડે છે. બાજુમાં સુરુચિ બેઠી છે, એને ધ્રુવજીનો હાથ પકડી અને એટલું કીધું કે બેટા, તારે જો તારા પિતાશ્રીના ખોળામાં બેસવું હોય તો આ જન્મમાં તો તું નહીં બેસી શકે. તું વનમાં જા, ભગવાનની ભક્તિ કર અને ભગવાન તારી ઉપર પ્રસન્ન થાય ત્યારે એટલું માગજે કે મારી કુકે તારો જન્મ થાય તો તારો બાપ તને એના ખોળામાં બેસાડે. ધ્રુવજી કહેવા લાગ્યા, માં, રસ્તો બહુ સારો બતાવ્યો. હું વનમાં જાઉં, ભગવાનની ભક્તિ કરું અને ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય અને પછી હું એમ કહું કે મારા પ્રભુ, મને અનીતિના કુખે જન્મ દો અને પછી મારો પિતાશ્રી મને એના ખોળામાં બેહાડે. માં, વનમાં જાઉં, ભગવાનની ભક્તિ કરું અને મારો કાળિયો ઠાકર પ્રસન્ન થાય તો મારા કાળિયા ઠાકરને એમ જ કહું ને કે મારા બાપ, મને તારા ખોળામાં બેહાડ મારા વાલા, અને જગતનો નાથ મને ખોળામાં બેહાડે તો લૌકિક બાપના ખોળામાં બેહવાનો મને કોઈ શોખ નથી. રસ્તો સારો પણ બતાવ્યો. વનમાં જા, 7 વર્ષનું બાળક અને માં સુનીતિની પાસે આવી, આંખમાંથી આહુડા પાડે. માં સુનીતિ માતા ઉપર હાથ ફેરવીને કહે, બેટા, કેમ રડશો દીકરા? માં, હું મારા પિતાશ્રીના ખોળામાં બેસવા ગયો તો ત્યાં મારી ઓરમાં હતી, એને મને ધક્કો મારી દીધો. મને મારા પિતાશ્રી એના ખોળામાં બેહાડ્યું નહીં. માં, બેટા, ઓર માં કઈ બોલી?
હા માં, એને મને કીધું કે તું વનમાં જા, ભગવાનની ભક્તિ કરજે અને પછી મારી કુકે તારો જન્મ માગજે તો તને તારો બાપ ખોડામાં બેહાડશે. માં, વનમાં ભગવાન મળશે? હું વનમાં જાઉં તો મને પ્રભુની પ્રાપ્તિ થશે? આ જન્મ આપનારીમાં જનતા હતી. દીકરાના માથા ઉપર હાથ ફેરવી અને કહે બેટા વનમાં ભગવાન મળે તો માં હું વનમાં જાઉં અને 7 વર્ષની ઉંમરમાં મને મારો પ્રભુ મળે, મને મારો ઠાકોર મળે, મને મારા પ્રભુના દર્શન થાય. માં આશીર્વાદ આપ. અહીંયા ઓરમાં નથી, જન્મ આપનારીમાં જનતા હતી. અને બાળક એમ કહે કે હું વનમાં જાઉં એટલે માની આંખમાંથી આંસુડા પડે છે. માં દીકરાના માથા ઉપર હાથ ફેરવતી જાય અને કહે બેટા આ તારી ઉંમર હજી વનમાં જવાની નથી. તારે ભગવાનને ભજવા હોય તો તું અહીંયા ભજી લે. માં, મેં સાંભળ્યું છે કે વનમાં જલ્દી ભગવાન મળે અને માં તારા આશીર્વાદ મારી પાસે હશે, તારો હાથ મારા મસ્તક ઉપર હશે તો મને કોઈ ભય નહીં હોય. માં આશીર્વાદ આપ. આ નાનો એવો બાળક પરમાત્માને મળવા માટે, નાનું એવું બાળક પરમાત્માની પ્રાપ્તિ માટે માની પરિક્રમા કરી અને માના ચરણોમાં વંદન કરી અને વન તરફ પ્રયાણ કરે છે. તો ધ્રુવજી માને એટલું બોલ્યા કે માં મને ભગવાનની ઓળખ કરાવ ને, ભગવાન કેવો હોવો જોઈએ. કદાચ મારી ઉપર પ્રસન્ન થાય તો હું એને ઓળખી તો શકું, એટલે મારો પ્રભુ કેવો હોય. માં શું નીતિ કહેવા લાગી કે બેટા 4 હાથ હોય અને 2 હાથ હોય, અધ્રોષ્ટ પર વાહડી હોય, પીળું પિતાંબર પહેર્યું હોય, જરકસી જાંબા પહેર્યા હોય, સોનાનો મુગટ હોય, એની ઉપર મોર પીસ હશે અને પગની આંટી વાળીને ઉભો હશે ને બાપ સમજી લેજે આ મારો કૃષ્ણ છે, આ મારો કાળિયો ઠાકર છે, આ મારો દ્વારકાનો નાથ છે. બાપ આ સ્વરૂપના તને દર્શન થાય. એટલે માની આજ્ઞા લઈ માના ચરણોમાં વંદન કરી અને ધ્રુવજી નીકળ્યા છે બહાર. તો નારદજીને એમ થયું કે આની પરીક્ષા લઉં. એટલે નારદજી કહે કે ધ્રુવ આપ કઈ બાજુ જાઓ છો? તો કહે હું વનમાં જાઉં છું, પ્રભુની પ્રાપ્તિ માટે જાઉં, પ્રભુને પ્રસન્ન કરવા માટે જાઉં. નારદજી કહેવા લાગ્યા ધ્રુવ આપ જે રસ્તે જાઓ છો ને બહુ કઠિન છે. જેટલો તમે માનો છો ને એટલો આ સરળ નથી. અને આપ જે રસ્તે તમે જાઓ છો આ રસ્તામાં બહુ કષ્ટ છે, બહુ દુઃખ છે, એટલે આપ પાછા વળી જાઓ. ધ્રુવજી કહેવા લાગ્યા નારદજી ગમે એટલું દુઃખ મળે, ગમે એટલું કષ્ટ પડે, ગમે એટલું સંકટ આવે, પણ મારો એક જ લક્ષ્ય છે, મારો એક જ સંકલ્પ છે, મારા પ્રભુને મળવું, મારા પ્રભુના ખોડામાં બેસવું અને મારા પ્રભુને પ્રસન્ન કરવું. આપ મારો રસ્તો ન રોકો, મારા મનને નબળું ન પાડો. મને આશીર્વાદ આપો કે મારું મન મજબૂત બને અને મારો પરમાત્મા મને જલ્દી મળે. આપ એવી કૃપા કરો. તો નારદજીએ ઘણી બધી પરીક્ષા કરી. આ બધી પરીક્ષામાં જ્યારે ધ્રુવજી પાસ થયા ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હું તમને જે મંત્ર આપું ને એ મંત્રનો જાપ જપી અને તમે પ્રભુની પ્રાપ્તિ કરશો અને જલ્દીમાં જલ્દી તમને ભગવાન મળે એવા મારા આશીર્વાદ છે. આવો આ મંત્ર હું તમને આપું છું. આ મંત્ર તમે સિદ્ધ કરજો અને આ મંત્રથી તમે પરમાત્માને પુકારજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર નારદજીએ ધ્રુવજીને આપ્યો
અને ધ્રુવજી વનમાં આવી આ મંત્રનો સખત જાપ જપે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દિવસો વીતી ગયા, મહિનાઓ વીતી ગયા અને મંત્ર સિદ્ધ થયો. જે મંત્રનો જાપ જપ્યા એ મંત્રથી પ્રભુ પ્રસન્ન થયા અને ચતુર્ભુજ સ્વરૂપમાં ધ્રુવજીને પ્રભુ પ્રસન્ન થયા અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રભુ પ્રસન્ન થયા છે અને ધ્રુવજીને કહે કે ધ્રુવ, તમે જેના ખોળામાં બેસવા માંગો છો આ હું પરમાત્મા છું, આવો આપ મારા ખોળામાં બેસો. તો ધ્રુવજી કેવા લાગ્યા, મારી માએ તો મને એમ કીધું કે બે હાથવાળા હોય, બે પગવાળા હોય, સોનાનો મુગટ પહેર્યો હશે, એની ઉપર મોરપીંછ હશે, વાહળી વગાડતા હશે અને સુંદર મજાના પગની આટી વાળીને ઉભા હશે. તો તમારે તો ચાર હાથ છે, હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે. મને તો એમ લાગે છે કે આપ મને દર્શન દેવા નથી આવ્યા, મારી યુદ્ધ કરવા આવ્યા હો એવું મને લાગે છે. ભગવાન કેવા લાગ્યા નારદજી, ભગવાન કેવા લાગ્યા ધ્રુવજી, થોડીક આંખ બંધ કરો, થોડી વાર માટે આંખ બંધ કરો. અને જ્યાં થોડી વાર માટે આંખ બંધ કરી તો ભગવાનના હાથમાં જે શસ્ત્ર હતા એને અલૌકિક કરી દીધા અને બે હાથ હતા એને અંતર ધ્યાન કરી, બે હાથવાળા, બે પગવાળા અને સુંદર મજાના આમ હાથ કરી અને જગતનો નાથ, દ્વારકાનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ કહે, ધ્રુવ આવો મારા વાલા, આવો મારા વાલા, આવો મારા ખોળામાં બેહો. એક ગાય તાજા વાછરડાને જન્મ આપતી હોય એ રીતના તાજા વાછરડાને જન્મ આપીને ગાય જેમ એનું ચાંટન કરતી હોય એમ જગતનો નાથ ભગવાન દ્વારકાનો નાથ ધ્રુવજીને ખોળામાં બેહાડી અને એનું ચાંટન કરે છે. એના માથા ઉપર મીઠો હાથ ફેરવે છે. જે બાપે ધક્કો માર્યો એ લૌકિક હતો, જે બાપે ધક્કો માર્યો એ અનિતિના ખોળામાં બેઠો હતો. અને ધ્રુવજી કહે કે જો એ અનિતિના ખોળામાં ન બેઠો હોત અને મને ધક્કો ન માર્યો હોત તો આ જગતનો નાથ મને મળત નહીં. બાપ, એમ સમાજમાં જેને ધક્કા લાગ્યા છે ને એને જ જગતનો નાથ મળ્યો છે. બાપ, એને જ જગતનો નાથ મળ્યો છે, એના જ પ્રભુ થયા છે. ધ્રુવજીને દર્શન આપ્યા, પ્રભુએ ધ્રુવજીને ખોળામાં બેહેલા અને પછી ભગવાન કહે કે હવે તમે નગરમાં પાછા જાઓ. અને જેવા એમ કે નગરમાં પાછા આવે તો કોઈ રાજા ઉતાનપાદને કીધું કે તમારા દીકરા ધ્રુવજી એ તો ભગવાનના ખોળામાં બેહીને આવે છે, ભગવાનની પ્રાપ્તિ કરીને આવે છે. તો આખું નગર ઉતાનપાદ રાજાએ શણગાર્યું છે અને મારો દીકરો મારા ખોળામાં બેહવા આવે એની માટે દોટ મૂકી છે, દોડે છે. જે બાપે ધક્કો માર્યો એ બાપ આપ દીકરાનો હાથ પકડવા દોડે. આવ બેટા, હું તને મારા ખોળામાં બેહાડું. ત્યારે ધ્રુવજી એટલું બોલ્યા કે લૌકિક બાપે મને ધક્કો માર્યો અને અલૌકિક બાપના ખોળામાં બેહીને આવ્યો, હવે લૌકિક બાપના ખોળામાં બેહવાની કોઈ ઈચ્છા નથી. બાપ, મને મારા પરમાત્માએ બેહાડ્યો છે, મને મારા દ્વારકાના નાથે બેહાડ્યો છે. હું એના ખોળામાં બેહી અને આ નગરમાં પ્રવેશ કર્યો છે. એટલું જ નહીં, ભગવાને વચન આપ્યું, ભગવાને આશીર્વાદ આપ્યા, ધ્રુવજી તમારો અંત સમય આવશે ત્યારે સ્વયં મૃત્યુ પગથિયું બની અને મૃત્યુના માથા ઉપર પગ મૂકી તમે વૈકુંઠના વિમાનમાં જશો. મૃત્યુના માથા ઉપર પગ મૂકશો. આપણે જેનું નામ સાંભળી અને છાતીના ધબકારા વધી જાય, ક્યાંક હોસ્પિટલમાં ગયા હોય ને ડોક્ટર એમ કહી દે કે હવે આ બધું અહીંયા પૂરું થઈ ગયું છે, એ એટલું જો મગજમાં સંભળાઈ જાય તો 6 મહિનાની જિંદગી હોય મહિનામાં પૂરી થઈ જાય. પછી અંદર એક જ ભયમાં કરે
આ તો આપણે જેનું નામ સાંભળીએ અને આપણને ભય લાગે, આપણે બીક લાગે, આપણા શરીરના ધબકારા વધી જાય. તો ભગવાન કહે કે એના માથા ઉપર પગ મૂકી અને વૈકુંઠના વિમાનમાં જશો. ભગવાને ઉત્તર દિશામાં ધ્રુવજીને સ્થાન આપ્યું છે. હજી ઉત્તર પ્રદેશમાં તમે જાઓ ને તો રાતના લગ્ન થાય. ઉત્તર પ્રદેશમાં દિવસના લગ્ન બહુ ઓછા હતા, રાત્રિના લગ્ન થાય. એને આપણે ચંદ્ર લગ્ન કહીએ. અને જ્યારે ધ્રુવ તારાના દર્શન કરી અને જાન વિદાય